કેન્દ્રીય બજેટ મુદ્દે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે મોદી સરકારે હજુ ઘણા બજેટ રજૂ કરવાના છે। બજેટના કોઈપણ વધારાના વેરાનો ઉલ્લેખ નથી કરાયો। ગરીબ લોકોની બજેટમાં ચિંતા કરવામાં આવી છે। પીએમ મોદીના 10 વર્ષના શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે। ગરીબ લોકોને સામાન્ય પ્રવાહમાં જિંદગી જીવવાનો સરકારે અવસર આપ્યો છે। હોય ત્યારે પહેલી વખત મેં મારા રાજકીય અનુભવમાં જોયું છે કે 10 વર્ષના નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર દુનિયાની પહેલો એવો દેશ હશે કે જ્યાં 25 કરોડ લોકો 10 વર્ષની અંદર ગરીબીની રેખાથી બહાર નીકળ્યા છે। દેશની અંદર 10 વર્ષના પ્રમાણિક શાસનને પરિણામે ટેક્સ કલેક્શનની અંદર 3 ગણો વધારો હોય કે ટેક્સ કરદાતા જેવો છે એની સંખ્યામાં 2.5 ગણો વધારો હું એમ માનું છું કે એની સાથે સાથે ખેડૂત માટે જે કૃષિ સન્માન નિધિ પીએમ કૃષિ સન્માન નિધિ હતી એમાં પણ 2000 રૂપિયાનો અને મહિલા ખેડૂતો માટે લગભગ ડબલ નિધિ કરવા માટે 6000 માંથી 12000 કરવા માટેના આવા નિર્ણયો સરકારના ચાહે કેન્દ્રની સરકાર હોય ચાહે ગુજરાતની સરકાર હોય નું રિફ્લેક્શન આવતીકાલના બજેટની અંદર પણ પડશે। હું એમ માનું છું કે ગુજરાત માટે કે ભારત માટે આ સ્વર્ણિમ અવસરો કહી શકાય। વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કેન્દ્ર સરકારના વચગાળાના